ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. તેમના માથે તો તાજ નથી, સ્મશાનની રાખ છે. તેમના ગળામાં હાર નથી, નાગ છે. તેઓ મહેલોમાં નથી રહેતા, તેઓ તો કૈલાસના નાથ છે. વાત કરું છું દેવાધિદેવ શ્રી મહાદેવની. આજે મહાશિવરાત્રિના પાવન દિવસે શ્રી દેવાધિદેવ મહાદેવ અને જગતજનની માતા શ્રી મહાદેવી પાર્વતીજી માતાની વાત કરીએ. મહાદેવ એટલા ભોળા છે કે દુનિયાનો ગમે તે વ્યક્તિ હોય, પણ જો સાચા મનથી એક લોટો શિવલિંગને જળ અર્પણ કરે તો પણ મારો મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. મારા મહાદેવને મોટા મોટા મંદિરોની કોઈ જરૂર નથી. જો પીપળાની પાસે શિવલિંગ રાખી દીધું તો પીપળેશ્વર કહેલાયા. જો નર્મદાના કિનારે શિવલિંગ મૂક્યું તો નર્મદેશ્વર કહેવાયા. આવા તો છે મહાદેવ. દુનિયા જેને ઝેરી ગણે છે ધતુરું, તેવા ધતુરાનું તો મહાદેવ ગ્રહણ કરે છે. જ્યારે સમુદ્ર મંથન વખતે અમૃત પહેલાં હરાહર વિષ નીકળ્યું હતું, ત્યારે દેવો ડરી ગયા હતા અને અસુરો પણ ભયભીત થઈ ગયા હતા. તેવામાં જગત પિતા શ્રી મહાદેવે આવીને એ વિષને ધારણ કરે છે અને સૃષ્ટિને એવા વિષથી બચાવે છે. મહાદેવનો આ પ્રસંગ આપણને શીખવી જાય છે કે જીવનમાં ગમે તેટલા ખોટા વેણ આપણને સાંભળવા પડે, ગમે તેટલું દુઃખ સહન કરવું પડે, તેમ છતાં પણ આપણો જે સારો સ્વભાવ છે તેમાં થોડી પણ કડવાશ ના આવવા દેવી જોઈએ. મહાદેવ એકદમ સરળ છે, તેમનું જીવન એકદમ વૈરાગ્ય છે. મહાદેવ આપણને શીખવે છે કે જો તમારું મન શુદ્ધ હશે, ચોખ્ખું હશે, તો કોઈ પણ પ્રકારના બહારી આડંબરની તમારે જરૂર નથી. મહાદેવ પ્રસન્ન જ છે. વાત કરું માતા શ્રી પાર્વતીજી માતાની, તો તેઓ રાજકુમારી હતા. તેઓ રાજમહેલમાં રહેતા હતા. તેમ છતાં પણ તેમને પોતાનું વૈભવી જીવન છોડીને કઠોર તપસ્યા કરી અને શિવને પામ્યા. તેઓ શિવને નહીં, શિવ તત્વને પામ્યા છે. શિવ એટલે શાંતિ અને સ્થિરતા, અને શક્તિ એટલે ઉર્જા. બંને એકબીજાના પૂરક છે. શિવ વગર શક્તિ અધૂરા છે અને શક્તિ વગર શિવ અધૂરા છે. એટલા માટે જ તો તેમને અર્ધનારીશ્વરનું સ્વરૂપ લીધું હતું. દુનિયાને સમજાવવા એ સ્વરૂપ લીધું હતું કે શિવ અને શક્તિ બંને જીવનમાં ખૂબ જ જરૂરી છે. માતા પાર્વતી પોતાના જીવનથી આપણને બલિદાન અને સમર્પિતની ભાવના શીખવે છે. આજે મહાશિવરાત્રિના દિવસે આપણે મહાદેવની પૂજા તો કરીએ જ, માતા પાર્વતીની પૂજા તો કરીએ જ, તેમનું ધ્યાન તો કરીએ જ, તેમના ભજન કીર્તન તો સાંભળીએ જ, પણ મહાદેવના જીવનમાંથી આપણે શાંતિ શીખવી લઈએ. માતા પાર્વતીજીના જીવનથી આપણે સમર્પણની ભાવના શીખી લઈએ. કારણ કે આ જ તો છે જગતના માતા અને જગતના પિતા. તો મારી વાત તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું હંમેશા આવા ભક્તિના જ વિડીયો લાવતો રહું છું અને હું પણ ઈચ્છું છું કે જે પણ વ્યક્તિ ભક્તિ કરે છે એ મારી સાથે જોડાયેલું રહે. આપણે આવી રીતે જ ભક્તિની વાતો કરીશું અને જેને જોડાવાનું મન હોય તે જોડાઈ શકે છે. કારણ કે મનુષ્ય જીવનનો છેલ્લો અને પહેલો ઉદ્દેશ તો ભગવાનની ભક્તિ છે અને ભગવાનની પ્રાપ્તિ છે. હર હર મહાદેવ. જય શ્રી મહાદેવી, જય શ્રી મા પાર્વતીજી માં.